અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ રાજકોટ હાઈવે બંધ, બગોદરા ડાયવર્ઝન અપાયું. ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતા બગોદરાથી સનાતલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલ 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા યુદ્ધ ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 2 સગીરાઓ પર દુષ્કર્મનો બનાવ. અમદાવાદ શહેરમાં સગીરાઓ સાથે દુષ્કર્મના 2 અલગ-અલગ કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ચાંદોડિયામાં રહેતી સગીરાને સમાજના અગ્રણીએ લગ્નની લાલચ આપી અપહરણ કરી ઓફિસ અને ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું. તો અન્ય એક કિસ્સામાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં 20 વર્ષની સજા ભોગવેલ ગુનેગારે પણ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી. બંને બનાવમાં પોલીસે અલગ-અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 17 ઓગસ્ટથી સાબરમતી વેરાવળ વંદે ભારતનો રૂટ બદલાશે. અમદાવાદથી સોમનાથ જતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે. હવે આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, જેતલસર, જૂનાગઢના બદલે ગાંધીગ્રામ, બોટાદ, જૂનાગઢ માર્ગે દોડશે. 17 ઓગસ્ટ 2026થી ટ્રેન નંબર 26901 અને 26902 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ નવા રૂટ પર નિયંત્રિત રીતે દોડશે. આ નિર્ણયથી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. દહેગામના યુવકનું વિદેશ જવાનું સપનું રોડાયું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામના 26 વર્ષીય ખેડૂત યુવકને કેનેડાના સ્ટુડન્ટ વિઝા આપવાની લાલચ આપી 24.92 લાખની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બોપલ ખાતે આવેલી બીઆર કન્સલ્ટન્સીની મહિલા એજન્ટ વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. દિવાલ પડતા ગાડીઓ ખાડામાં ફસાઈ. શહેરના બોપલ નજીક આવેલ આંબલી ગામ પાસે ખોડિયાર માતાના મંદિર નજીક દિવાલ પડી હતી, જેના કારણે 3 ગાડીઓ ખાડામાં ફસાઈ ગઈ હતી. મેયર હિતેશ બારોટને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ગાડીઓને બહાર કાઢવાની કામગીરી કરી હતી. સાયબર ગઠિયાએ નકલી એમડી બનીને પૈસા પડાવ્યા. અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમનો એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ખાનગી કંપનીના ચીફ ફાઇનાન્સર ઓફિસર એટલે કે CFO ને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર MDના નામ અને ફોટાવાળા વોટ્સએપ નંબર પરથી મેસેજ કરીને ઠગોએ 1.47 કરોડની માતબર રકમ પડાવી લીધી છે. એટલું જ નહીં, શાતિર ગઠિયાએ ઝીપ ફાઇલ મોકલી ઓફિસનું કમ્પ્યુટર પણ હેક કરી લીધું હતું. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આનંદનગરમાં આંગણવાડીની તેડાગર મહિલા ચોર નીકળી. ગરીબ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતા પોષણક્ષમ આહારમાં જ કૌભાંડ આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી તેડાગર મહિલા કર્મચારીએ 24,565 રૂપિયાની કિંમતનો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર ગેરરીતિનો અજાણ્યા શખ્સે વિડીયો શૂટ કરી લેતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સગા પિતાના સગીર દીકરી સાથે શારીરિક અડપલા. અમદાવાદના વાડજ નારણપુરા વિસ્તારમાં પવિત્ર બાપ દીકરીના સંબંધને કલંકિત કરતી અને માનવતા શરમાઈ જાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સગીર વયની દીકરી સાથે રાત્રિના અંધારામાં શારીરિક અડપલા કરનારા કળિયુગી પિતા સામે માતાએ હિંમત દાખવીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થતાં જ આરોપી પિતા ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. પાંચ મહિના અગાઉ ગંભીર અકસ્માત છતાં તંત્ર બેદરકાર. માંડલના હાંસલપુર ખાતે આવેલ મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર 4 નજીક રોંગ સાઇડમાં બેફામ દોડતા ટ્રકો, આઈસર અને અન્ય ભારે વાહનોને કારણે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે. રોજ હજારો કર્મચારીઓ અને વાહન ચાલકો આ માર્ગ પરથી અવરજવર કરતા હોય કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી લોકોમાં ભીતિ જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓ અને કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના જણાવ્યા મુજબ ભારે વાહનો નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રોંગ સાઇડમાં પૂર ઝડપે પસાર થાય છે. કાગડાપીઠ પોલીસે કાર્યવાહી કરી ₹14,000 ભરેલું પર્સ પરત કર્યું. શહેર પોલીસની સતર્કતા અને ત્વરિત કામગીરીનું વધુ એક ઉદાહરણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યું. પોલીસે માત્ર થોડા જ સમયમાં કાર્યવાહી કરી 14,000 રોકડ ભરેલું ખોવાયેલું પર્સ શોધી મહિલાને સલામત રીતે પરત સોંપી. પોલીસની કામગીરીને લઈને મહિલાએ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.